रोम रोम भाइयों, કેમ છો ડાયરો મોજમાં? સ્વાગત છે આપણી ચેનલના નવા એક વ્લોગમાં. વાગ્યે સવારના 8:30 થયો. ચાહી નીંદવા આવે આપણા ગામની બાજુમાં ખેતર છે, અહીંયા હજી તો જાય છે. આ કપાસ છે, ઓલા આપણા ઋતિકભાઈ આવે વ્લોગમાં, એનો આપણી બાજુમાં જ છે. શેઠા શેઠ વહેલો ઉગાડેલો. अच्छा, ચોખ્ખો એવો છે, ठीक है, समझ गया. વહેલો વાવ્યો છે એટલે મોટો થઈ ગયો છે. આપણું ખેતર અહીંયા આ જાહેર દેખાય ને, એ આપણું ના ઋતિકભાઈ એને નકળું આપણું એક કટકું છે પેલા વીઘા અડધા વીઘાનું. જો આ જાહેર આપણી, આ ઋતિકભાઈને શેઠો જ છે, આપણે બે છે. અહીંયા આવડો આવ્યું ને, અહીંયા લગી આ કપા અહીંયા સુધી આવી રીતે એક વીઘા પોણા વીઘાનું કટકી છે. આમાં ઓલું મોટું ખેતર એમાં છે. જો જાહેર પૂરી થાય ને, અહીંયાથી પછી કપાસવાળું લાંબા શાહવાળું. જો આ જાહેર પૂરી થઈ પછી અહીંથી આ કપાસવાળું આવે આપણું ઋતિકભાઈનું ભાઈ પડખે પડખે. અહીંથી આપણો આ કપા આપણે હજી મોડો વાવેલો છે, એટલે હવે કંઈક વરાપ છાંટી જાય છે. કાંઈ ડમારા કર્યા ફૂલ, આગાહી બહુ છે. જોઈએ હવે વરસાદ આવે તો ભાઈ આપણા, હજી ઓલા 3 ખેતર તો એમને પડ્યા છે અકબંધ નીંદવાના, કામ ન કરવા દેતા હાંકવાના. તો જોડાયેલા રહેજો બ્લોગમાં. થોડા જાજુ રેડું એક જેવતું આવી ગયું છે, રેડું નાખીને વહી ગયું છે. વાતાવરણ હજી એટલું ને એટલું છે. આમ તો એટલું બધું ન થયું, કામ ન થાય એટલું. થોડા જે સાંટા આવી અને અત્યારે રહી ગયા છે. પાણી બાણી પીને થોડોક વિહામો ખાઈ લઈ, જો કામ કરવા દઈએ તો. વરસાદ ન આવે તો ડમારા તો કર્યા છે, ન આવે તો સારું. હજી 4-5 દી નકર બીજા ખેતર હજી કામ પડ્યા છે, એમાં ખડ ભેરાઈ જાય છે. પહેલી વારનો આ બાજુનો ભાગ નીંદાઈ ગયો છે. ચાર્યો આજે 2-3 ટૂંકા સાહ રહી ગયા હતા, મજૂર હતા એટલે એ પૂરા કરી નાખ્યા. હવે આ મંદિર બાજુ દેખાય ને, એ બાજુથી આપણે ચડવાનું પાછું. બીજી વારમાં થોડું ખડ થઈ ગયું વધારે આ બાજુ, એટલે 1-2 સાહ લઈ બપોર સુધી, પછી બીજા ખેતર બપોર પછી જઈશું. વાગી ગયા છે 10-10:30. પહેલી વારનું સોરાઈ ગયું છે આ બાજુ, બીજી વારનું સોર. ચા પાણી આવી ગયા છે ઘરેથી, અને વાતાવરણ આમ વરસાદનું છે. વરસાદ આવે એવું છે, પણ આમ સોરવાની મજા આવે, તડકો નથી લાગતો. આ બાજુના સા દેખાડી દઉં. આ 2 ટૂંકા લઈ લે બીજી વારમાં. આ બાજુનું બધું સોરાઈ ગયું છે. આટલા હે, હવે લઈ લે બપોર સુધી. બપોર પછી ઓલા પાથેડામાં જઈશું. વરસાદ નહીં આવે તો કાલ ઓલા ખેતર મજૂર લઈને જવાનું છે. ચા પાણી પી લઈ પછી વળી કામે ચડશું. હાલો ડાયરો ચા પીવા. આટલામાં જ રહી છે જો આપણો સાપ. જોયો પરમ દિવસે આપણે ટ્રેક્ટર લાવતો હતો ને, તો અહીંયા હતો, અટાણ અહીંયા છે. જો હવે નહીં દેખાય, ખડમાં વયા ગયા. આટલામાં જ રહી છે. કાલ પરમદી આપણે ટ્રેક્ટર લાવતો ત્યાં હતો. વાગી ગયા 12:15 જેવું. ખાવાનો ટાઈમ થઈ ગયો છે, અને અંધારું કર્યું છે. બપોર પછી જો કામ કરવા દઈએ તો ઓલા બાજુનું ગામમાં ખેતર છે ને, નકડું અહીંયા થોડુંક લઈ લે. બહુ આખું નથી જાવ, એટલે ખાઈ પીને જઈશું વળી 2-2:30 વાગે. કોક સાંટા ચાલુ થઈ ગયા છે, કામ કરવા દઈએ તો. નહીં આવે તો જઈશું, ને આવશે તો નહીં જાય. હવે જઈ રોટલા ઉપર. મોર તમને દેખાડું નજારો. જો વચ્ચે એક ફેન્સિંગ તારવાળું છે ને, એમાં પ્લોટમાં વાડામાં જો કેવો બેઠો રહે આરામથી. એમ ફરી પાછા આવી ગયા છે બપોરના બ્રેક પછી. રોટલા ખાઈ લીધા, ઘડીક આરામ કરી લીધો, ચા પાણી પી લીધો છે. ચા પાણી બાપાણી પીને
આપણે જો ઓલા દાણા નાખ્યા હતા એ ઉગી ગયા છે. ઝીણા ઝીણા છોડવા છે, હજી ઉના કરતાં તો ઘણા નાના છે, પણ ઉગી ગયા છે. એટલે હવે ખાઈને ચા પાણી બાપાણી પીને આવી ગયા. વરસાદ થોડોક આવી ગયો પણ એટલો બધો આવ્યો નથી, એટલે વાંધો નથી. નીંદાય એવું છે એટલે પાછું કરી દીધું ચાલુ નીંદવાનું. આમાં બીજી વાર આ બાજુના થોડું ખડ પાછું થઈ ગયું છે, એટલે આ બાજુના 4-5 સાસ જેટલા હાઈન લગીને લેવાય એટલે લઈ લે. વાગી ગયા છે 5:45-6 જેવું, ટાઈમે પૂરો થઈ ગયો છે. અને સાટા જેવો કોક આમાં કદાચ તમને નહીં દેખાતા હોય, બહુ ચાલુ થઈ ગયા છે. હવે ઘર બાજુ જાય. આ 2 સાસ નકરા કર્યા, 2 ઓલા બાજુવાળા થોડા લીધા છે, ટૂંકા અડધા. સાટા આવવા માંડ્યા એટલે હવે ટાઈમે થઈ ગયો છે. સાટા ચાલુ થયા, ખોટા પલરવું નહીં. જાય ઘરે. કાલ જો વરસાદ નહીં આવે, કામ થાય હોય તો વળી જઈશું નીંદવા. ખેતરથી આવીને નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ. જાય હવે ચક્કર મારવા બારે. થોડા જે છાંટા વરસાદ જેવું આવી ગયું છે, બહુ નથી પણ ખાબોચિયા વળાઈ જાય એવું આવ્યું છે. પાછા જાય હવે ડાયરો હેક નહીં જોઈ તો બેસી કાઢી ગયા. પહોંચી ગયા પાદર મહાદેવના મંદિરે. શ્રાવણ મહિનો લગભગ કાલથી ચાલુ થાય છે. મહાદેવનું મંદિર આપણા ગામનું ચંદ્રમૌલેશ્વર. ગામમાં કંઈક પ્રસંગ છે એવું લાગે છે, કંઈક મંડપ નાખેલો આવી રીતે. શું છે કંઈ ખબર નથી. થાય છે કોકનો પ્રસંગ. મહાદેવ મંદિરના તમને દર્શન કરાવી દો. બહારથી દર્શન કરી લ્યો. વાગી ગયા લગભગ 6:30 જેવું વાગી ગયું છે. આ આપણે બજરંગબલીનું મંદિર, ચંદ્રમૌલેશ્વર મહાદેવ. સરસ મજાની લાઇટું બાઇટું થઈ ગઈ ચાલુ. પાછળ કોઈ ડાયરો બાયરો છે નહીં. 2 ઓલા ભત્રીજા આપણા હે યશભાઈ આદિભાઈ 2 બેઠા જો સામે. બીજું કોઈ ડાયરો છે નહીં. ઘડી કાંઈ હિંચકામાં આપણે બેસી અને બ્લોગનું એન્ડ હવે કરશું. મસ્ત મજાના હિંચકા ઉપર બેસી ગયા છે. કોક સાંટા આવીને રહી ગયા છે. પાછું એક રેડું આવ્યું હતું. મસ્તીનું વાતાવરણ છે અને દી હાથમાં આવ્યો છે. હમણાં મહાદેવના મંદિરની આરતી થાય છે. હિંચકા ઉપર હીચી અડધો કલાક વારું પાણી થઈ જાય ત્યાં સુધી. વ્લોગ એવા અહીંયા કરી સમાપ્ત. ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. કેવા લાગે વ્લોગ કોમેન્ટ લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, હાઈપ કરજો. મળશું કાલે પાછા સાંજે 7 થી 8ની વચ્ચે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધા ડાયરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.